अमरेली साइबर क्राइम पुलिस को साइबर अपराधों के खिलाफ कार्रवाई में एक बड़ी सफलता मिली है। पुलिस ने गोवा में नेटवर्क बनाकर बैंक खातों के माध्यम से गेमिंग और अन्य साइबर फ्रॉड से प्राप्त धनराशि की हेराफेरी करने वाले गिरोह के 2 आरोपियों को गिरफ्तार किया। पुलिस जांच में सामने आया कि बैंक ऑफ इंडिया तथा बनासकांठा डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक सहित कई अन्य बैंक खातों का उपयोग साइबर ठगी की रकम को एक स्थान से दूसरे स्थान पर ट्रांसफर करने के लिए किया जा रहा है। आरोपियों के द्वारा खाता धारकों के बैंक खातों का इस्तेमाल कर अवैध रूप से करोड़ रुपए का लेन देन किया जा रहा था। गिरफ्तार किए गए आरोपियों की पहचान अहमदाबाद निवासी बाबल सिंह उर्फ शंकर, रमेश भाई चौहान तथा मनोज भाई उर्फ बाबूलाल, दिनेश भाई बसाना के रूप में हुई। जांच के दौरान पुलिस के सामने कई महत्वपूर्ण तथ्य सामने आए। मामले में कुछ 18 बैंक खातों का उपयोग किया गया। राष्ट्रीय साइबर अपराध रिपोर्टिंग पोर्टल NCCRP में इन खातों से संबंधित 158 शिकायतें दर्ज हैं। पुलिस के अनुसार इस गिरोह से जुड़े खातों में कुल 31,75,17,020 रुपए की धोखाधड़ी की राशि का पता चला। वहीं 6,14,02,627 रुपए के ट्रांजैक्शन दर्ज किए गए हैं। विवादित राशि 94,33,291 रुपए बताई गई। ये पूरी कार्रवाई अमरेली साइबर क्राइम पुलिस टीम ने वरिष्ठ अधिकारियों के मार्गदर्शन में सफलतापूर्वक अंजाम दी। पुलिस अब मामले की आगे की जांच करी और गिरोह से जुड़े अन्य लोगों की तलाश जारी है। થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં લીલિયા પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડની એક અરજી આવેલી હતી, જેમાં આપ સૌ ઇન્સ્ટા ઉપર અલગ અલગ પ્રકારના રીલ્સ જોતા હોય છે। આમાં એ જે ભોગ બનનાર બેન છે એને પણ આવી જ એક ડ્રેસની રીલ જોઈ હતી અને એ ડ્રેસ લેવા માટે એને 950 રૂપિયાનું એક ડ્રેસ પસંદ કર્યો હતો, પરંતુ અંતે એને એ ડ્રેસની ડિલિવરી થયેલ નથી, જેથી કરીને એને પૈસાની માંગણી પરત કરતાં વધારે આમાં ફસાતા ગયા અને કુલ 4,999 રૂપિયાની એના સાથે ફ્રોડ થયેલ હતો। આ તપાસના કામે પોલીસ જ્યારે એ ફ્રોડની તપાસ હાથ ધરી ત્યારે પોલીસના સામે જે તપાસની હકીકત આવી તે બહુ ગંભીર અને શંકાસ્પદ હકીકત હતી, જેમાં જે અકાઉન્ટ્સમાં પૈસા ગયા છે આમાં 2 અકાઉન્ટ પોલીસને એવા મળ્યા। એક અકાઉન્ટ જે હતો એ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંકનું અકાઉન્ટ અને બીજું બેંક ઓફ ઇન્ડિયાનું અકાઉન્ટ। ये 2 अकाउंटમાં મોટા પ્રમાણમાં પૈસાની હેરાફેરી થતી હોય છે એવું પોલીસ તપાસના સામે આવતા પોલીસે એ જે ફ્રોડ થયેલ છે તે બાબતે FIR દાખલ કરી હતી અને એ FIRના તપાસના કામે ગઈકાલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલી છે। આ 2 આરોપી જે છે એમના તપાસ અંતે પોલીસ પાસે જે હકીકત સામે આવેલી છે તે એ મુજબની છે। આ ગુનાના કામે જે અકાઉન્ટમાં પૈસા જાય છે, જ્યારે પણ કોઈના સાથે સાયબર ફ્રોડ આ કેસ સંબંધિત થતો હતો, કોઈ ઓનલાઈન ડ્રેસ રાખે અને આમાં જે એમના પૈસા જાય અથવા કોઈ ગેમ રમતા હશે, ગેમના કામે ઓનલાઈન ગેમિંગમાં જે પૈસા જતા હતા એ બાદલ સિંહ ઉર્ફ દિનેશભાઈ ચૌહાણ એ અમદાવાદના રહેવાસી છે, એ એમના ખાતામાં જતા હતા અને એમને જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે એને 14,000ના પેટે પોતાનું અકાઉન્ટ એના ATM અને કીટ સાથે જે અન્ય આરોપી છે મનોજભાઈ, ભૈલુભાઈ, દિનેશભાઈ વસાવા એમને આપેલું હતું। હવે મનોજભાઈ વસાવા જે અમદાવાદના વતની છે એને ભૂતકાળમાં અમદાવાદ પોલીસની તેડું આવેલું હતું અને જે તે વખતે પોલીસ તપાસ દરમિયાન એને પોલીસને એવી થાપ મારી હતી કે એ તો હું પોતે ભોગ બનનાર છું, મારો અકાઉન્ટ મને ફસાવીને કોઈ લઈ ગયા છે એટલે મારો આમાં કંઈ રોલ નથી। જે તે વખતે પોલીસની સમજ આપેલ હોય તેમ છતાં આજે વસાવા છે મનોજભાઈ વસાવા એને પૈસાની લત લાગેલી હોય અને એના ભાગ પેટે એને અલગ અલગ લોકો પાસેથી અકાઉન્ટ ભાડે રાખીને એ અકાઉન્ટ એ ગોવામાં જે એક ટોળકી કાર્યરત છે એ ટોળકીની અકાઉન્ટ પૂરું પાડવાનું કામ કરતા હતા। આ મનોજ વસાવા ભૂતકાળમાં અનેક વખત ગોવા જઈને આવેલા છે। ગોવામાં એને એક જે કરણ કરીને છે, કરણ ખમર, એને અકાઉન્ટ એ પૂરા પાડતા હતા। હવે આ લોકોની એમો એવું છે કે અલગ અલગ જગ્યાથી અકાઉન્ટ ભાડેથી લઈને 10,000, 15,000, 5,000 જે રીતે ભોગ બનનારની જરૂરિયાત છે તે રીતે અકાઉન્ટ ભાડે લઈને આ અકાઉન્ટ પૂરા જ્યારે પાડીએ છે અને જ્યારે કોઈ પણ સાયબર ફ્રોડના પૈસા આવે છે ત્યારે એ લોકો એ અલગ અલગ અકાઉન્ટમાં લેતા હોય છે। એ પૈસા એ અકાઉન્ટમાં ત્યાં સુધી લે છે જે સુધી એ અકાઉન્ટ ભારત સરકાર તરફથી અથવા બેંક તરફથી બંધ કરવામાં આવતું નથી। અને આપણા જે 2 અકાઉન્ટ છે એ 2 અકાઉન્ટમાં કુલ 158 જેવી 158 કમ્પ્લેન પૂરા દેશમાં દાખલ થયેલી છે, જેમાં જે ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે એ 31 કરોડ 31 કરોડ જેટલા રૂપિયા જમા થયેલા છે।
જેમાંથી ભોગ બનનારના 6 કરોડ આપણા તપાસના કામે આપણે ત્યાં સુધી પહોંચેલા છે. અને આ લોકોએ એ 2 એકાઉન્ટ સિવાય અન્ય જે અમારે તપાસના કામે એકાઉન્ટ આવેલા છે, આ કુલ 48 જેવા એકાઉન્ટ આ લોકોએ આજ દિન સુધી વાપરાયેલા છે. હવે આ લોકોની જે એમઓ છે, મુખ્યત્વે એ એમઓ એકાઉન્ટ ભેગા કરીને ત્યાં જે ટોળકી કાર્યરત છે તેની પૂરી પાડવાનું. આ ટોળકી અલગ અલગ કામ માટે અલગ અલગ એકાઉન્ટ વાપરે છે. એના માટે અલગ અલગ QR કોડ જનરેટ કરવાનું, વેબસાઇટ પોર્ટલ જે છે રેડિયનના બુક, સોરપે, લિયોપે એ ટાઈપના એના ઉપર QR કોડ તમને તૈયાર કરીને મળે છે. અને હું તમને સાયબર ફ્રોડના પૈસા માંગુ છું, દાખલા તરીકે તમે કંઈક મોબાઈલ જોયેલું છે અને તમે ઓનલાઈન લેવા માંગો છો, અને જ્યારે તમે વેબસાઇટ લિંક ઉપર ક્લિક કરશો કે આ મોબાઈલ સસ્તામાં મળે છે, તો જ્યારે તમે આમાં ઈચ્છા બતાવો ત્યારે મારા સામેથી મારા વોટ્સઅપમાંથી તમને મેસેજ આવશે કે ભાઈ તમારે એ વસ્તુ લેવાની હોય તો આ QR કોડ ઉપર તમે પેમેન્ટ કરો. આ જે QR કોડ જે બેંકના આગળ જનરેટ થયેલું છે એ બેંક એકાઉન્ટ જે છે એ મ્યુલ એકાઉન્ટ છે. જેથી કરીને વિસ્તારના તમામ અમરેલીના અને રાજ્યના રહેવાસીની વિનંતી છે કે આપણું બેંક એકાઉન્ટ જે છે એ બહુ અગત્યની કડી આ પૂરા સાયબર કેસીસમાં બને છે. જેથી કૃપા કરીને કોઈ પણ આપણું બેંક એકાઉન્ટ પોતાના ભાઈ બહેન અથવા કોઈ પણ વ્યક્તિ બહુ વિશ્વાસ કરવીને તમારા પાસેથી લેતા હોય તો અવશ્ય કરીને એ બેંક એકાઉન્ટ કોઈને તમે આપતા નથી. એ બહુ અગત્યની બાબત છે. અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનની તરફથી અમરેલી જિલ્લામાં જે પણ સાયબરના બનાવ બને છે તે નાના સાયબરના બનાવમાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરીને એ બનાવ રાજ્ય અને દેશમાં કેટલાક લોકો સાથે થયેલા છે, કેવી રીતે થયેલા છે, કેટલા ફ્રોડના પૈસા કમાવેલા છે, ભોગ બનનાર કોણ છે, આરોપી કોણ છે, તે બાબતે સતત ઊંડાણપૂર્વક તપાસ કરેલ છે. અને આ તપાસના ભાગરૂપે જ હાલ અમરેલી જિલ્લા પોલીસ તરફથી આ ગેંગના 2 સાગરીતો બાદલસિંહ ચૌહાણ અને મનોજભાઈ વસાવા બેને 2 દિવસ પહેલાં પકડી પાડવામાં આવેલ છે. સાથે સાથે એ કેસના જે અન્ય આરોપી છે વિષ્ણુ ઉર્ફે ફંટી દેસાઈ, જયદીપસિંહ રાણા, લકી સિંગવાની, પિનાકીનભાઈ અને મહાકાલ, આ લોકોની વિગત અમારા જોડે આવેલી છે. ટૂંક સમયમાં આ લોકોને પણ પકડવા માટે જિલ્લા પોલીસ તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવશે. આપના સાથે કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડ થયેલા હોય અથવા સાયબર ફ્રોડ ન થવા માટે જિલ્લા પોલીસ તરફથી જે સાયબર અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવે છે તે બાબત આપણે સૂચનાની કાર્યવાહી કરવી જોઈએ. સાથે સાથે આપને એવું લાગે છે કે આપના સાથે સાયબર ફ્રોડ થયેલા છે તો એની જાણ જિલ્લા પોલીસને અથવા 1930 એ નંબર ઉપર અવશ્ય કરશો, જેથી એ અન્ય વ્યક્તિ સાથે, અન્ય લોકો સાથે સાયબર ક્રાઇમ બનતા ક્રાઇમ અટકાઈ જશે.